હાલો મિત્રો, આપણે આવી ગયા હવે જ્યાં દરિયાઓમાં શિવલિંગ છે એ આપણે શિવલિંગ આવી ગયા દરિયા અંદર. તો હાલો આપણે આ વિડીયોનું માધ્યમ છે તમને દરિયાની અંદર શિવલિંગ છે એ દેખાડીએ. આગળ હાલો જવું દેખાય ત્યાં. હર હર મહાદેવ. હલો મિત્રો, આપણે હજી આ પેલી શિવલિંગ આપણે સમુદ્રમાં આપણે છે અને હવે આપણે બીજી શિવલિંગ આપણે આ વિડીયો માધ્યમથી આપણે જોવા જઈશું. અને આમ જો તમે આ શિવલિંગ આપણે ભગવાનની કાઢવાટું ફરતી કોર આપણે ડેમ બાંધી છે અને આ આપણે રુદ્રેશ્વર મહાદેવ આપણે તરીકે ઓળખાય છે. જે મિત્રોને આપણે દર્શન કરવા હોય એ આપણે વેરાવરથી આપણે આમાં શિવલિંગો આવેલ છે અને સોમનાથથી થોડુંક જ દૂર છે 1 કિલોમીટર અને અહીંયા આવી શકો છો તમે. હાલો મિત્રો, હવે આપણે દેખાડીએ બીજી શિવલિંગો. મિત્રો, હવે આપણી આવી ગઈ આપણે બીજી શિવલિંગ જે આપણે દરિયામાં છે. આપણે રુદ્રેશ્વર મહાદેવ તરીકે આપણે આ શિવલિંગનું નામ છે. આપણે રુદ્રેશ્વર મહાદેવ. જે મિત્રોને ફરવા આવવું હોય તો આપણે આ દરિયાનો નજારો ને દરિયાનું લોકેશન આપણે અહીંયા જોવા મળે ને કેવો સુંદર નજારો બધી વસ્તુ જોવા મળે છે. અને આ સોમનાથ તમે આવો તો જરૂર તમે અહીંયા પર તમે આવી જુઓ રુદ્રેશ્વર મહાદેવ. હાલો મિત્રો, તો આપણે બીજી શિવલિંગના દર્શન કરાવીએ.
સોમનાથ મંદિર આપણે અહીંયા પડખ્યા નજીક આવેલ છે. અહીંથી 1 કિલોમીટર કા 1.5 કિલોમીટર થાય. આપણે આ જે શિવલિંગ આપણે રુદ્રેશ્વર મહાદેવ જોઈ જો. આ દરિયા કિનારાનો નજારો આ એક અમે પગે લાગો છો. આ પહેલી શિવલિંગ આપણે છે. ના આપણે ગંગાજી અટાણે શિવલિંગ અભિષેક થાય છે એ બીજી શિવલિંગ છે. સમુદ્રની લહેર વિડીયો બનાવ. આપણે બોટે જો જાય છે આપણે મચ્છી પકડવા. જો મિત્રો એ વેરાવળની મોજ હો મિત્રો. વેરાવળમાં અનેક આપણે સ્થળ આવ્યા છે. ધાર્મિક સ્થળ આપણે અનેક જોવા મળે આપણે વેરાવળમાં. જો તમે આ બધી મચ્છીમારોની બોટું છે. અત્યારે આપણે મચ્છી પકડવા જાય છે. આપણા સમુદ્ર અને અહીંયા નજીક જ આપણે સોમનાથ મંદિર આવેલ છે. એટલે કે 1 કિલોમીટર જેટલું આપણે થાય છે. રુદ્રેશ્વર મહાદેવ છે આપણે 1 કિલોમીટર થાય છે.